શું ફ્રેન્ડ્સ તમે પણ ડ્રેસ મટીરિયલ લ્યો અને દરજી પાસે સીવડાવવા આપો ત્યારે આટલા સુંદર મજાનો ડ્રેસ હોય ને તેના કટ પીસ બચેલા હોય છે ફ્રેન્ડ્સ, અને તે કટ પીસ તમે એમને ફેંકી દો છો તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેમાંથી ખૂબ સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. જી હા ફ્રેન્ડ્સ, ખૂબ સુંદર મજાના આપણે ડ્રેસ મટીરિયલ ખરીદેલું હોય ને તેની અંદર આવા ટુકડા બચી જાય છે ફ્રેન્ડ્સ, ત્યારે તમે તેને કચરામાં ન ફેંકી દેતા, તેમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે જ્યારે પણ ફ્રેન્ડ્સ તમારાથી આવા કટ પીસ બચી જાય ત્યારે ફેંકવાના નહીં, આવી વસ્તુ જરૂરથી બનાવી લેજો જે તમને રોજિંદા જીવનમાં ખૂબ એટલે ખૂબ યુઝફુલ થવાના છે. તો આપણે ડ્રેસ મટીરિયલ ખરીદેલું હતું ને તો તેની અંદર આ રીતે ફોર્મ શીટ પણ મળેલી હતી અને આ સુંદર મજાનું કાપડ પણ મળેલું હતું. તો આપણે ડ્રેસ મટીરિયલ સીવડાવેલું ને ત્યારે ફ્રેન્ડ્સ અસ્તર પણ લીધેલું હતું, તો વ્હાઇટ અસ્તર લીધેલું હતું તો અસ્તર પણ બચેલું હતું. તો સરસ મજાનું તેમાંથી આપણે આ રીતના એક ટુકડો તૈયાર કરી લીધો છે અને ફોર્મ શીટ હતી તેને નીચે રાખી દીધી ને ઉપર અસ્તર લગાવી દીધું અને સરસ મજાની નાની નાની આ રીતે સિલાઈ લગાવી દીધી. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે એક ટુકડો બનાવી લીધો કાપડનો અને સરસ મજાની તેમાં સિલાઈ લગાવી દીધી. હવે એમાં ડિઝાઇન બનાવવા માટે ફ્રેન્ડ્સ આ રીતે આપણે આડી ઊભી સિલાઈ લગાવી દીધી છે, તમે જોઈ શકો છો, જેથી ખૂબ જ સુંદર એવી એક ડિઝાઇન બનીને તૈયાર થાય. મેં અહીંયા ડાયમંડ શેપ આપેલો છે ફ્રેન્ડ્સ, તમારે ડાયમંડ શેપ ન આપવો હોય તો ચોરસ પણ બનાવી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે આ વસ્તુ ફ્રેન્ડ્સ, બનાવી લેશો ને એટલે એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી ખૂબ મોંઘી પ્રોડક્ટ ખરીદેલી છે. અને આને ફ્રેન્ડ્સ તમે કિચનમાં યુઝ કરી શકો છો. કિચનમાં તો એટલી સુંદર લાગવાની છે ફ્રેન્ડ્સ કે તમને જ્યારે પણ કોઈ તમારી ઘરે આવશે ને કિચનમાં જશે એટલે તમને પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલી છે, એટલી સુંદર એવી લાગે છે અને રોજિંદા ઉપયોગ માટે તો બેસ્ટ છે. નકામી વસ્તુમાંથી જો આટલી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થતી હોય ફ્રેન્ડ્સ, તો શા માટે આપણે આ બધી વસ્તુને કચરામાં ફેંકી દેવી જોઈએ? આવી નાની નાની વસ્તુ બનાવીને ફ્રેન્ડ્સ આપણે ખૂબ જાજી બચત કરી શકીએ છીએ અને ઘરને ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. માર્કેટના મોંઘા ઓર્ગેનાઇઝર ખરીદવાની પણ જરૂર નથી, ઘરે માર્કેટ કરતાં પણ વધુ સુંદર એવી વસ્તુ આપણે ઘરે જ તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. ફક્ત નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સરસ મજાનું એક પીસ આપણે રેડી કરી લીધો છે, તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બીજો પીસ પણ તૈયાર કરેલો છે. તો ટોટલ આવા આપણે 4 પીસ તૈયાર કરવાના છે. તો એકની પ્રોસેસ તો આપણે જોઈ લીધી ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું આગળ આને યુઝ કેવી રીતે કરવો. અત્યારે ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર આ પ્રોડક્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને આનો ભાવ પણ ખૂબ છે. તો ફ્રેન્ડ્સ તમે ઘરે જ નકામી વસ્તુમાંથી આ પ્રોડક્ટ બનાવીને તૈયાર કરી શકો છો. મારી પાસે કુર્તી સીવડાવેલી ને તો તેનું કાપડ બચેલું હતું, આ રીતે વેસ્ટ હતું, તો આપણે તેમાંથી ખૂબ સુંદર એવી વસ્તુ બનાવી લીધેલી. આ કાપડનો ફ્રેન્ડ્સ આપણે કોઈ જ બીજો રીયુઝ ન કરી શકીએ, તો આટલી સુંદર વસ્તુ આમાંથી તૈયાર થઈ જાય છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરીને આપણે કટિંગ કરવાનું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. હવે આપણે કોર્નરથી આ રીતે વધારાનું જે કંઈ ફેબ્રિક છે તે કટ કરી દેવાનું, એટલે સુંદર એવી પ્રોડક્ટ આપણી બનીને તૈયાર થાય. હવે જો ફ્રેન્ડ્સ તમને કટિંગ ડાયરેક્ટ કાપડમાં નથી કરવું તો પહેલાં શું કરવાનું, આ રીતે એક પેપર લઈ લેવાનું, પેપરમાં ડિઝાઇન બનાવી લેવાની, પછી ફ્રેન્ડ્સ તમારે કાપડ કટ કરવાનું. પણ જો તમને એ નથી કરવું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે પહેલાં સરસ મજાની ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. પછી ફ્રેન્ડ્સ તમારે તે રીતે કટ કરી લેવાનું, આ રીતે નિશાન લગાવીને, તમે અહીંયા જોઈ શકો છો. પણ જો એમ ન કરવું હોય તો આ રીતે ફ્રેન્ડ્સ પેપર લઈ લેવાનું, પેપરમાં ફ્રેન્ડ્સ તમારે ડિઝાઇન ક્રિએટ કરી લેવાની ને પછી તમારે કટ કરી લેવાનું. પરફેક્ટ એવું તમને સમજાઈ જશે. તો અહીંયા મેં એક પેપર લીધું છે, તેમાં આ રીતે ફ્રેન્ડ્સ આપણું જે કાપડ છે તેમાં આપણો એક ટુકડો કટ કરી લીધો છે. હવે તેમાં આપણે હાર્ડ શેપ દોરી લેવાનો છે, તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાનું હાર્ડ શેપ આપણે બનાવી લેવાનું છે, જેથી આપણને કટિંગ કરવામાં આસાની રહે. જો તમારી પાસે સિલાઈ મશીન હોય ને ફ્રેન્ડ્સ તો આટલી સુંદર સુંદર વસ્તુ તમે ઘરે બનાવી શકો છો. તમારે માર્કેટમાંથી મોંઘી વસ્તુ ખરીદવાની જરૂર પણ નહીં પડે, એટલી સુંદર વસ્તુ જાતે જ અને ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તેમાંથી સુંદર મજાનું આપણે હાર્ડ શેપ રેડી કરી લીધો છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આ રીતે હાર્ડ શેપ આપણે કટ કરી લેશું અને જે આપણે ટુકડા તૈયાર કરેલા છે ને તેમાં ફ્રેન્ડ્સ આપણે આ હાર્ડ શેપથી કટ કરવાનું છે. એટલે આપણે પહેલાં પેપરમાં કટ કરેલું છે એટલે આપણું કાપડ ખરાબ ન થાય. તો સુંદર એવી વસ્તુ આપણી ફ્રેન્ડ્સ અહીંયા બનીને તૈયાર થવાની છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આને ફ્રેન્ડ્સ આપણે આના ઉપર રાખી દેવાનું છે અને આ રીતે વધારાનું ફેબ્રિક છે તે આપણે કટ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે સુંદર મજાનું એવું આપણે હાર્ડ શેપનું કટ કરી લેવાનું છે. તેની અંદરથી આ રીતે નિશાન લગાવી દેવાના, જો ન સમજાય ને તો ફ્રેન્ડ્સ.
ખૂબ જ સુંદરની પ્રોડક્ટ બનીને તૈયાર થવાની છે, જે અત્યારે ખૂબ મોંઘી મળી રહી છે ફ્રેન્ડ્સ માર્કેટમાં, પણ ઘરે તમે નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લેશો ફ્રેન્ડ્સ. તો આ રીતે સરસ મજાનું આપણે કટિંગ કરી લેશું. સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બધી જ વસ્તુમાંથી કટ કરી લેવાનું છે. ટોટલ આપણે 4 પીસ બનાવેલા છે, 4 પીસમાં આ રીતે હાર્ટ શેપ આપવાનો છે. એટલે આ રીતે સુંદર મજાના આપણા ટુકડા કટ કરીને રેડી કરી લેવાના છે. તો 4 પીસ આપણે આ રીતે રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે કોઈ પરફેક્ટ માપ નહીં લેવાનું, નાનું બનાવવું હોય મોટું બનાવવું હોય તે રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા માપ લઈ શકો છો. તો આ રીતે આપણે 4 ટુકડામાંથી હાર્ટ શેપ રેડી કરી લીધા છે. તો આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ રીતે ફ્રેન્ડ્સ ફોર્મ શીટ છે તે આપણને મળે જ છે. આપણે જ્યારે નવા કપડાં ખરીદીએ ત્યારે આપણને સાથે મળતી હોય છે, પણ આપણે તેનો કાંઈ યુઝ નથી કરતા અને કચરામાં ફેંકી દઈએ છીએ. તો કચરામાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે તેમાંથી સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. નાની નાની બચત કરીને ફ્રેન્ડ્સ તમે ખૂબ ઝાઝી મોટી બચત કરી શકો છો. તો 2 ટુકડામાંથી તો આપણે હાર્ટ શેપ બનાવી લીધા. પછી ફ્રેન્ડ્સ આપણે બીજા 2 ટુકડા બચેલા છે ને તેમાંથી ફ્રેન્ડ્સ આ રીતે વચ્ચે કટ લગાવી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે તેના 2 ટુકડા કરી લેવાના છે. વિડીયો ફ્રેન્ડ્સ થોડો લાંબો થઈ જશે, પણ તમને પ્રોપર બધું સમજાય એટલા માટે ફ્રેન્ડ્સ આપણે લાંબો બનાવેલો છે. જો બધી વસ્તુ આપણે સ્પીડમાં બતાવીએ અને કટ કરીને બતાવીએ તો ઘણા લોકોને ન સમજાય, એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા થોડો એવો વિડીયો લાંબો રાખેલો છે. તો હવે આ રીતે આપણે એક પટ્ટી કટ કરવાની છે. તો આપણે જે અસ્તર માટે કાપડ લીધેલું હતું તે કાપડની પટ્ટી આપણે આ રીતે કટ કરી લેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, આ રીતે આપણે પટ્ટી કટ કરી લેવાની છે, કારણ કે આ પટ્ટી આપણે કોર્નરમાં લગાવવાની છે. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે લાંબી પટ્ટી કટ કરી લેવાની. દરજી પાસે જો આ રીતના લાંબા પટ્ટા પડ્યા હોય ને તો એ લઈ આવવાના, તેનો યુઝ પણ ફ્રેન્ડ્સ અહીંયા કરી શકાય છે. તો આ રીતની આપણે પટ્ટીઓ લઈ લીધી છે. હવે પટ્ટીઓને ફ્રેન્ડ્સ આપણે જે ટુકડા તૈયાર કરેલા છે ને તેની ઉપર કિનારા ઉપર લગાવવાની છે, જેથી પરફેક્ટ એવું ફિનિશિંગ આવે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ કિનારા ઉપર સરસ મજાની પટ્ટીઓ લગાડવાની છે. જે આપણે ચોરસ ટુકડા કરેલા છે લાંબા તેના ઉપર પણ અને હાર્ટ શેપ બનાવેલો છે તેના ઉપર પણ આ રીતે આપણે કિનારી મૂકવાની છે. પાઇપિંગ કહી શકો છો, કાની પણ કહી શકો છો. ગુજરાતી ભાષામાં કાઠિયાવાડમાં અમે આને કાની કહીએ. હવે આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, તમારે સેમ પ્રોસેસથી સિલાઈ લગાવી દેવાની છે. જાજો સમય પણ નથી લાગતો, થોડા એવા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તમારી પાસે ફ્રેન્ડ્સ 20 થી 25 મિનિટનો જ સમય હોય ને અને આ બધી વસ્તુ તમારી પાસે હાજર હોય ને એટલે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ આપણે જ્યારે પણ ફ્રી હોય ને ત્યારે આવી નાની નાની એક્ટિવિટી કરતું રહેવું જોઈએ, જેથી આપણો માઇન્ડ પણ શાર્પ થાય અને મગજમાં ખોટા વિચાર પણ ન આવે. અત્યારના સમયમાં ફ્રેન્ડ્સ નવરા બેઠા હોય એટલે આપણના મગજમાં અલગ અલગ વિચાર આવ્યા રાખે અને આપણે એન્ઝાયટીનો શિકાર થઈએ. ફ્રેન્ડ્સ તેના કરતાં આપણે આવી નાની નાની એક્ટિવિટી કરતું રહેવું જોઈએ, જેથી આપણે ઘરમાં પણ નાની નાની વસ્તુમાં યુઝફુલ થઈ શકીએ અને બચત પણ કરી શકીએ. આવી નાની નાની વસ્તુ આપણે જાતે બનાવીને ઘરને શણગારવાની મજા જ કંઈક અલગ હોય છે ફ્રેન્ડ્સ. એટલો સુકૂન મળે કે આપણે એવું થાય કે બધી વસ્તુ આપણે જાતે બનાવેલી છે. અહીંયા ફ્રેન્ડ્સ સરસ મજાનું કાપડ કલરફુલ હતું અને મને આ કલર પસંદ છે એટલે મેં અહીંયા વ્હાઇટ રાખેલો છે. પણ જો વધુ યુઝ હોય ને ફ્રેન્ડ્સ કિચનમાં તો આ વ્હાઇટ કલરની જગ્યાએ તમે બીજો કલર લઈ શકો છો, પણ સુંદર એવો દેખાવ આવે તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીંયા વ્હાઇટ કલર લીધેલો છે. તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ મજાની પાઇપિંગ લગાવી દીધી છે. પણ ફ્રેન્ડ્સ આપણે 4 ટુકડા છે ને તેમાં આપણે અહીંયા સાઈડમાં એક સાઈડ જ લગાવેલી છે, બીજે ક્યાંય નથી લગાવેલી પાઇપિંગ. તમે અહીંયા જોઈ શકો છો. હવે હાર્ટ શેપ છે તેમાં પાઇપિંગ લગાવવાની છે. તો સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આ રીતે આપણે માપ લગાવી દેવાનું. માપ લગાવીને આપણે અહીંયા કિનારા ઉપર લગાવી દેવાની છે પાઇપિંગ. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે. અને જે 4 ટુકડા બચેલા છે તેને અહીંયા જોઈન્ટ કરવાના છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો એટલે તમને બધું સમજાઈ જાય. જો વિડીયો સ્કીપ કરશો ફ્રેન્ડ્સ તો પ્રોપર વસ્તુ નહીં સમજાય ને તમારાથી પરફેક્ટ વસ્તુ નહીં બને. અત્યારે ફ્રેન્ડ્સ આ વસ્તુ ખૂબ એટલે ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે. તો માર્કેટમાં ફ્રેન્ડ્સ તમે તેનું સેલ પણ કરી શકો છો. ખૂબ સુંદરની એવી વસ્તુ છે. આનાથી ફ્રેન્ડ્સ તમે નાની ઇન્કમ પણ જનરેટ કરી શકો છો.
ઘણા લોકો મારી જેમ આવી હેન્ડમેડ વસ્તુના શોખીન હોય છે ફ્રેન્ડ્સ, તેને આવી વસ્તુ ખૂબ પસંદ આવતી હોય છે, પણ માર્કેટમાં ખૂબ ઓછી મળતી હોય છે, માર્કેટમાં મોંઘી મળે છે. પણ ફ્રેન્ડ્સ, તમે આવી વસ્તુ બનાવીને સેલ કરી શકો છો. તો હવે આ રીતે આપણે જે ચોરસ ટુકડા બનાવેલા છે ને તેને અહીંયા જોઈન્ટ કરવાના છે ફ્રેન્ડ્સ. તો આ રીતે ચાલો હવે આપણે જોઈન્ટ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સિલાઈ લગાવીશું, પછી ફાઇનલ લુક કેવો આવે છે તે આપણે જોશું. તો મળીએ ફ્રેન્ડ્સ આગળ વિડીયોમાં સિલાઈ લગાઈ જાય પછી. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, ચાલો આપણે મળીએ આગળ. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, સરસ મજાની આપણે સિલાઈ લગાવી દેવાની છે અને વધારાનું જે કાંઈ પણ ફેબ્રિક બચે છે તેને આપણે છેલ્લે કટ કરી લેશું. અત્યારે પહેલાં આપણે સરસ સુંદર એવી સિલાઈ લગાવી દેવાની છે. સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. હવે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો, સિલાઈ આપણે લગાવી દીધી છે અને પાછળની સાઈડ તમે ચેક કરી શકો છો, આ રીતના એક ડિઝાઇન ક્રિએટ થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, જે કાંઈ પણ વધારાનું ફેબ્રિક છે તે કાતરની મદદથી આપણે કટ કરી લેશું અને સુંદર મજાનો હાર્ટ શેપ આપણો અહીંયા બનીને રેડી થઈ ગયો. હવે આ રીતે કાતરની મદદથી ધ્યાનથી વધારાનું ફેબ્રિક છે તે આપણે કટ કરી લેવાનું છે. જે આપણે અલગથી ચોરસ ટુકડો ફિટ કરેલું છે તે ફેબ્રિક જ કટ કરવાનું છે ફ્રેન્ડ્સ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો આર્ટ શેપ કટ કરી દેશું તો શેપ નાનો થઈ જશે, એટલે આપણે અહીંયા ફક્ત જે પાછળથી કાપડ સેટ કરેલું છે તેને જ કટ કરવાનું છે, તે વાતનું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. સાવ સરળ સિમ્પલ છે, થોડી નાની નાની વાતનું ધ્યાન રાખશો એટલે તમારાથી પણ પરફેક્ટ એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. હવે કટિંગ થઈ જાય પછી અહીંયા કોર્નર છે તે ખુલ્લી દેખાય છે ફ્રેન્ડ્સ. જો એમનેમ રાખવી હોય તો એમનેમ પણ રાખી શકાય છે, પણ એમનેમ સારી નહીં લાગે, એટલે આપણે ત્યાં પણ પાઇપિંગ લગાવવાની છે. તો આપણે ફરીથી લઈ લેવાની છે વ્હાઇટ પટ્ટી અને વ્હાઇટ પટ્ટીથી ફ્રેન્ડ્સ આપણે અહીંયા સરસ મજાની પાઇપિંગ લગાવી દેવાની છે. તો સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બંને જ હાર્ટની અંદર આ રીતે સિલાઈ લગાવી દેશું અને વધારાનું ફેબ્રિક છે તે કટ કરી દેવાનું, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે ચાલો આપણે પટ્ટી લગાડી દઈએ. અહીંયા ફ્રેન્ડ્સ આપણે બીજું કોઈ જ વધારાનું કાપડ નથી લીધું. જે આપણી પાસે કુર્તીનો નક્કામાં કતરણ પરેલી હતી ને તેનો જ યુઝ કરીને ફ્રેન્ડ્સ આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરેલી છે. તો આ રીતે પટ્ટી જો નાની નાની હોય તો જોઈન્ટ કરી દેવાની. એવું નથી ફ્રેન્ડ્સ કે આપણે નવું જ કાપડ ખરીદવું ને તેમાંથી આપણે બનાવી શકીએ. ઘરમાં નકામી વસ્તુ પડેલી હોય ને તેનો યુઝ કરીને પણ ફ્રેન્ડ્સ તમે આવી સુંદર વસ્તુ બનાવી શકો છો. તો હવે આપણે ઉપર આ રીતે ટીંગાડવા માટે નાકું બનાવી લેવાનું છે, હેંગર. તો આ રીતે આપણે એક ટુકડો લઈ લીધો કાપડનો, તેને સરસ સીવી લીધો. સીવીને ફ્રેન્ડ્સ આપણે અહીંયા હેંગ કરવા માટે હેંગર બનાવી લેશું. હેંગરને આપણે પહેલાં બનાવી લેવાનું, જેથી આપણે પાઇપિંગ મૂકીએ તેની અંદર આ કાપડ જતું રહીએ અને દેખાવ પણ ખૂબ સુંદરનો આવે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણું હેંગર રેડી છે. તો અહીંયા ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે પાઇપિંગ લગાવવાનું કામ કરવાનું છે. તો પાછળની સાઈડ તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે સુંદર એવું પાઇપિંગ લગાવેલી જ આપણે કાપડ ફિટ કરેલું હતું, એટલે ત્યાં કાંઈ ફિટ કરવાની જરૂર નથી. હવે આપણે લઈ લેવાનું છે બીજું પટ્ટી અને આ રીતે જ્યાં આપણે કિનારા દેખાય છે ખુલ્લા ત્યાં પાઇપિંગ લગાવી દેવાની છે, એટલે આપણે ખૂબ સુંદરનું એવું પ્રોડક્ટ બનીને તૈયાર થાય. તો મળીએ ફ્રેન્ડ્સ પાઇપિંગ લગાવી દઈ પછી આ પ્રોડક્ટ કેવું દેખાય છે ત્યાં.
તો સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બંને જ હાથની અંદર આ રીતે સુંદર એવી પાઇપિંગ લગાવી દેવાની છે. જે લોકો સિલાઈ મશીન કરતા હશે ને તેને તો બધી ખબર જ હશે કે આ રીતે આ વસ્તુની સિલાઈ કરવાની હોય છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે સુંદર મજાનું એવું આપણું કિચન ટૂલ. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. આને ફ્રેન્ડ્સ તમે જે જગ્યાએ રાખશો ખૂબ જ સુંદર એવું લાગે છે. કિચનમાં ફ્રેન્ડ્સ ગરમ વસ્તુ ઉપાડવા માટે ફ્રેન્ડ્સ તમે તેનો યુઝ કરી શકો છો. કિચન નેપકિનની પણ તમારે જરૂર નહીં પડે, એટલું સુંદર એવું લાગે છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. અને આને ફ્રેન્ડ્સ તમે જ્યાં પણ હેંગ કરેલું હશે ખૂબ જ સુંદર એવું લાગે છે. ઘણી વખત ફ્રેન્ડ્સ તમે ઓવનમાં કોઈ પણ ગરમ વસ્તુ લેવા મૂકવામાં પણ આનો યુઝ કરી શકો છો. જો તમારી પાસે હેન્ડ ગ્લવ્સ ન હોય તો આનો યુઝ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવા હાથ કવર થઈ જાય છે અને હાથમાં જરાય ગરમી પણ નહીં લાગે. ખૂબ સુંદર એવી વસ્તુ આપણી બનીને તૈયાર થયેલી છે. અત્યારે આ પ્રોડક્ટ માર્કેટમાં ખૂબ વાયરલ થઈ રહી છે ફ્રેન્ડ્સ, તો તમે પણ આનો યુઝ જરૂરથી કરજો. ગરમ વસ્તુ પકડવામાં ફ્રેન્ડ્સ તમને ખૂબ એટલે ખૂબ યુઝફુલ થશે. ઘણી વખત મોટી વસ્તુ આપણે ઉપાડવાની હોય ને ત્યારે આપણે સાણસીનો યુઝ કરતા હોઈએ છીએ અને ઘણી વખત તે હાથમાંથી મુકાઈ જાય છે અને ગરમ વસ્તુ આપણા હાથ ઉપર આવી જાય છે ફ્રેન્ડ્સ. તો તે નહીં થાય તેના કરતાં ફ્રેન્ડ્સ તમે આવા સુંદર એવી વસ્તુ જરૂરથી બનાવી લેજો. તો આ રીતે આપણા કિચન ટૂલ બનીને ફ્રેન્ડ્સ તૈયાર છે. અને તમે જોઈ શકો છો કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે જો કિચનમાં ટોવેલ યુઝ કરતા હોય ને તો તેના કરતાં ફ્રેન્ડ્સ આવી સુંદર વસ્તુ બનાવી લેશો તો કિચનના 4 ચાંદ લાગી જવાના છે. તો જરૂરથી બનાવજો. અને આ વિડીયો કેવો લાગ્યો